છે। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર। ભિલાડ નેશનલ હાઈવે પર વહેલી સવારે ઉભેલ ક્રેન સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર પતિ પત્ની બંનેના નીપજ્યા કરુણ મોત। અમરનાથમાં વલસાડના યાત્રીઓ પર થયેલ આતંકી હુમલામાં પ્રશંસક કામગીરી નિભાવનાર સલીમને સોનુ નિગમે 5 લાખનો ચેક આપ્યો। દેવકા દરિયા કિનારે ફરી એકવાર સેંકડો મૃત માછલા તણાઈ આવ્યા। મધુબન ડેમમાં છોડાયેલ પાણી અને કેમિકલથી માછલાઓ તણાયા। પાર્ટી મામલતદાર કચેરીમાં મહિનાઓથી મામલતદારની ખુરશી ખાલી। હાલ વાપી મામલતદારને વધારાનો ચાર્જ આપીને ગાડું ગબડાવાઈ રહ્યું છે। હવે જોઈએ સમાચારો વિગતવાર। ભિલાડ નજીક મોહનગામ ફાટક પાસે સર્જાયો એક ગંભીર કાર અકસ્માત, જેમાં કારમાં સવાર પતિ પત્નીનું ઘટના સ્થળ પર જ નીપજ્યું હતું કરુણ મોત। ભિલાડ નજીક આવેલ મોહનગામ ફાટક પાસે શનિવારના રોજ વહેલી સવારે નેશનલ હાઈવે ઉપર પૂર ઝડપે પસાર થઈ રહેલ એક કાર હાઈવે ઉપર ઉભેલ હેવી ક્રેનની પાછળ ધડાકા સાથે અથડાઈ હતી। આ ટક્કર એટલી જોરદાર હતી કે આખી કારનો ભૂક્કો બોલાઈ ગયો હતો અને કાર કાટમાળમાં ફેરવાઈ ગઈ હતી, જેથી આ કારમાં સવાર બોરીવલીના પતિ પત્નીનું ઘટના સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ભિલાડ પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી ગઈ હતી અને આ અંગેની તપાસ હાથ ધરી હતી। પ્રાથમિક તપાસમાં મૃતકોમાં મુંબઈના બોરીવલી વિસ્તારમાં રહેતા કેતન પટેલ અને તેમની પત્ની સેજલબેન પટેલ હોવાનું જાણવા મળ્યું હતું। મહત્વપૂર્ણ છે કે હાઈવે પર આવેલ આ ક્રેન છેલ્લા ઘણા દિવસોથી હાઈવે પર પાર્ક કરેલી હતી। હાઈવે ઓથોરિટીના ઓફિસર પણ તેની સામે કોઈ પગલાં લઈ રહ્યા ન હતા કે ક્રેનને હટાવવા માટે હાઈવે ઓથોરિટી પણ કોઈ તસદી લઈ રહી ન હતી। આખરે હાઈવે પર પાર્ક કરેલ આ ક્રેને 2 લોકોનો ભોગ લીધો જ। આ સમગ્ર મામલે હવે ભિલાડ પોલીસ આગળની તપાસ અને કાર્યવાહી કરી રહી છે। આ પરિવાર આમ હતું બોમ્બેનું, પણ એ સુરતથી બોમ્બે તરફ આવી રહ્યું હતું અને રસ્તામાં હાઈવે પર ભિલાડ આગળ એક હેવી ક્રેન ઊભેલી અને એટલો બધો હેવી રેન હતો કે જેથી કરીને ક્રેનમાં ઊભેલી ક્રેનમાં કશું કોઈ ઇન્ડિકેટર સ્વિચ લાઇટો નહોતી અને કોઈ બી માણસ ધોકો ખાઈ જાય। એટલે આ રીતે રસ્તા પર પાર્ક કરેલી ગાડીઓ લોકોને મારી નાખે, જેથી કરીને નથી કોઈ પોલીસવાળાનું કોઈ ઇન્ડિકેશન કે નથી કોઈ કાંઈ નહીં અને એમને મારી રીતે હેવી ગુડ્સ પાર્ક કરી। આ પરિવાર સાથે બી એ જ રીતના બન્યું છે કે ખૂબ હેવી રેન હતો, આગળ કશું દેખાતું નહોતું અને આવી રીતના ટ્રેન ઊભેલી એટલે એને નીચે આ એક્સિડન્ટ થયું। અકસ્માતમાં બંનેના મોત નીપજ્યા છે, કેતન મોહનભાઈ પટેલ અને કાજલ કેતનભાઈ પટેલ। અમરનાથની યાત્રામાં થયેલ આતંકી હુમલામાં યાત્રીઓને બચાવનાર બહાદુર બસ ચાલકને બોલિવૂડના સિંગર સોનુ નિગમે બહાદુરીના ઇનામ રૂપે આપ્યો 5 લાખનો ચેક। વલસાડથી અમરનાથ ગયેલી બસ પર અનંતનાગ નજીક આતંકી હુમલો થયો હતો, જેમાં 7 યાત્રીઓના મોત થયા હતા। ત્યારબાદ તમામને શ્રીનગરથી વલસાડ લાવવામાં આવ્યા હતા અને વલસાડના બસના ચાલક સલીમને બહાદુરીનો ખિતાબ મળતા તેના નામની સમગ્ર દેશમાં વાહવાહ થઈ રહી છે। એટલું જ નહીં, સલીમની વાહવાહ હવે બોલિવૂડમાં પણ થઈ રહી છે। બોલિવૂડના પ્રસિદ્ધ ગાયક કલાકાર સોનુ નિગમે વલસાડના બહાદુર બસ ચાલકની વાહવાહ કરીને તેને બહાદુરીના બિરદાવી તેને બહાદુરી રૂપે 5 લાખનું ઇનામ આપ્યું છે, જેને પગલે સલીમના પરિવારમાં ખુશીનો માહોલ પ્રસરી ગયો છે। બહાદુર બસ ચાલક સલીમને સોનુ નિગમ તરફથી બહાદુરીનું ઇનામ મળતા જ સલીમના પરિવાર ખુશખુશાલ થઈ ગયો હતો અને તેઓએ આ સોનુ નિગમે આપેલ 5 લાખના ઇનામને પોતાના પર રહેલ કરજો દૂર કરવા માટે જણાવ્યું હતું અને પોતાના વ્યવસાય કરશે એવું સલીમ જણાવી રહ્યો છે। ये सोनू निगम जी ने दिया है और बहुत खुशी महसूस हो रही है। हम उनका धन्यवाद करना चाहते हैं। ऐसा सपने में भी नहीं सोचा था और इतनी बड़ी हस्ती देगी ये भी नहीं सोचा था। देखो अभी जो फिलहाल कर्जा है वो सब देना है, ऐसा है। बच्चे का ऑपरेशन भी हुआ था उनका भी देना है, उससे वजह से थोड़ा बहुत कर्जा है वो सबका दिया जाएगा। घर पे लोन है वो दे जाएगी, ज़रूर मिलना चाहिए। अगर वो परमिशन दे
वो बुलाना चाहे तो ज़रूर मिलेंगे। उनको बहुत धन्यवाद बोलना चाहते हैं। उन्होंने इतनी बड़ी चीज़ ये भेजी है, इसके लिए दिल बहुत खुश हुआ। उनका नाम सुनते से ही दिल खुश हो गया कि इतनी बड़ी हस्ती ने हमारे लिए ये चीज़ भेजी। बहुत अच्छी बात है। बहुत अच्छा लग रहा है कि हमको मतलब ये मदद दी उन्होंने हमको, इसके लिए बहुत अच्छा लग रहा है हमको। अभी फ़िलहाल जो हमारे पे कर्जा है, जो लड़के का ऑपरेशन किया उसका कर्जा है, जो मतलब जो भी टोटली कर्जा है वो हम दे देंगे। વધુ વરસાદથી નદીઓમાં વધી રહેલ પાણી સ્તરને કારણે તેમાં મિશ્રિત થતા અન્ય પાણીથી માછલીઓ બની રહી છે મૃત, અને આ મૃત માછલીઓ પાણીના વહેણ સાથે દમણના દરિયાકાંઠે તણાઈ રહી છે। હવામાનની આગાહી મુજબ વરસી રહેલ વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદીઓમાં પાણીનું સ્તર વધ્યું છે। આ સાથે જ જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમમાં પણ પાણીની સપાટી વધતા ડેમના તમામ દરવાજાઓ ખુલ્લા મૂકી દેવાતા દમણગંગા નદી ગાંડીતુર બની હતી। જે સ્થળેથી દમણગંગા નદી પસાર થાય છે તે સ્થળોએ પાણીની સપાટીમાં વધારો થતો જઈ રહ્યો છે, જેને કારણે પસાર થઈ રહેલ દમણગંગા નદીમાં ખાડીની માછલીઓ ભળી જતા તમામ માછલીઓ મૃત્યુ પામી રહી છે। છોડાયેલ પાણીને લઈ પાણીમાં કેમિકલ મિશ્રિત પાણી પણ ભળી રહ્યું છે। આ સાથે જ મીઠા અને ખારા પાણીના મિશ્રણમાં પણ માઠી અસર માછલીઓ ઉપર પડી રહી છે, જેને લઈ મૃત્યુ પામેલ માછલીઓ પાણીના વહેણ સાથે દમણના દરિયાકાંઠાના વિસ્તારમાં તણાઈને આવી રહી છે, જેને લઈ આસપાસના સ્થાનિકો અને લોકોને દુર્ગંધનો અને ગંદકીનો સામનો કરવો પડી રહ્યો છે, જેથી આ કાંઠા વિસ્તારને જલ્દીથી સફાઈ કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે। પારડી ખાતે મામલતદારની ખાલી પડેલ જગ્યાએ ક્યારે નિયમિત મામલતદાર મુકાશે એવી લોકબૂમો ઉઠી રહી છે। હાલ તો વાપીના આરસી પટેલના વધારાના ચાર્જથી અહીંનું ચાલી રહ્યું છે ગાડું। પારડી પ્રાંત અધિકારીની ખાલી પડેલ જગ્યાએ નવા પ્રાંત અધિકારી યોગેન્દ્રસિંહ ઝાલાએ ચાર્જ વિધિવત સંભાળી લીધો છે, પરંતુ પારડી મામલતદારની ખાલી પડેલ જગ્યા છેલ્લા 6 થી 7 માસ થયા છતાંય હજી પણ વાપીના આરસી પટેલને વધારાના ચાર્જ આપીને આ માટેનું ગાડું ચલાવવામાં આવી રહ્યું છે। તેઓ ક્યારેક અને માત્ર સોમવારે અને ગુરુવારના મર્યાદિત સમયે આવીને જ પોતાની ફરજ બજાવીને નીકળી જતા હોય છે, પરંતુ અહીં રોજના જે અરજદારોના કેસ ચલાવવાના માટે અરજદારોને તારીખ લઈ સંતોષ વ્યક્ત કરવો પડતો હોય છે, ત્યારે પારડીમાં નિયમિત મામલતદારને ક્યારે મુકાશે તેવી સૌ અરજદારો રાહ જોઈને બેઠા છે। સરકાર નવી ભરતી કરવાની તૈયારીમાં છે અને એક વીકમાં પારડી મામલતદારની ખાલી પડેલ જગ્યા ભરાશે હોવાનું હાલ નાયબ મામલતદારે જણાવ્યું હતું, પરંતુ પારડી તાલુકાના 15 થી 20 કિલોમીટર લાંબેથી આવતા અરજદારોને આ માટે થઈને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, જેથી સરકારે આ અંગે ધ્યાન દોરી મામલતદારની ખાલી પડેલ જગ્યા તાત્કાલિકપણે નિમણૂક કરીને તેની સ્થાને રોજિંદા અને નિયમિત રૂપે મામલતદારની નિમણૂક કરે તેવી અરજદારોમાં બૂમ ઉઠી રહી છે। રેગ્યુલર વચ્ચે થોડો પ્રોબ્લેમ થયો હતો, એમાં રેગ્યુલર થઈ ગયું છે અને આજે આવી ગયા છે સ્ટોક લગભગ, અને કાલથી રેગ્યુલરમાં કામ થયું। 1 થી માંડીને 500 સુધીનું અને સ્ટેમ્પ પેપર 20 થી માંડીને 25,000 સુધી પૂરું કરવામાં છે। દમણ દેવકા સ્થિત હોટલ સી રોક ઇન ખાતે જીએસટી માર્ગદર્શન સેમિનારનું કરાયું હતું આયોજન, જેમાં દમણના બિઝનેસમેનો સાથે નાના મોટા વેપારીઓ પણ રહ્યા હતા ઉપસ્થિત। 1 જુલાઈથી સમગ્ર દેશમાં મોદી સરકારનું જીએસટી એટલે કે ગુડ સર્વિસ ટેક્સ લાગુ કરવામાં આવી ચૂકેલ છે, પરંતુ હાલના સમયે ઘણા એવા સ્થળો અને વિસ્તારો છે જ્યાં જીએસટી વિશેની વેપારીઓને કોઈ પણ યોગ્ય માહિતી મળેલ નથી। વળી વલસાડ જિલ્લાની વાત કરીએ તો વિવિધ લોકોએ અને વિવિધ જગ્યાએ સરકાર દ્વારા જીએસટી ઉપર ઘણા સેમિનાર આયોજિત કરાઈ ચૂક્યા છે, પરંતુ સંઘ પ્રદેશ દમણ ખાતે આજ દિન સુધી જીએસટી ઉપર સેમિનાર આયોજિત કરાયા નથી કે કોઈ પણ પ્રકારનું યોગ્ય માર્ગદર્શન તેઓને મળ્યું નથી, જેને ધ્યાનમાં રાખીને દમણના એડવોકેટ રજનીકાંત ટંડેલ અને રાજુભાઈ પરમાર દ્વારા જીએસટી માર્ગદર્શન સેમિનારનું દમણ દેવકા સ્થિત હોટલ સી રોક ઇનમાં આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મુંબઈથી પધારેલ સીએ સીલ ભાનુશાલીએ ઉપસ્થિત સૌ કોઈને જીએસટી અંગેની વિસ્તૃત માહિતી આપી હતી અને તેઓને માહિતગાર કર્યા હતા। આ માર્ગદર્શન સેમિનાર દમણના તમામ બિઝનેસમેન સાથે નાના મોટા વેપારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સમાચારમાં સમય થયો છે એક નાનકડા વિરામનો, જોતા રહો જેક ન્યૂઝ। પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક। અમારી ક્લિનિકમાં રૂટ કેનલ ટ્રીટમેન્ટ,
દાંતની નસોનો ઉપચાર, દાંતોને સફેદ અને ચમકદાર બનાવવા, પૂર્ણ કૃત્રિમ દાંતોનું ચોકઠું, કમ્પોઝિટ, દાંતોના રંગ સમાન સિમેન્ટ, ટોપી અને બ્રિજ લગાડવાની પ્રક્રિયા, ઇમ્પ્લાન્ટ, આધુનિક દંતશાસ્ત્ર, ઓર્થોડોન્ટિક્સ ઉપચાર, વાંકા દાંતોને સીધી કરવાની પ્રક્રિયા વગેરે જેવા અનેક દાંતોને લગતા ઉપચારો અમારી ક્લિનિકમાં કરવામાં આવે છે. અમારું સરનામું છે પરફેક્ટ સ્માઇલ ડેન્ટલ ક્લિનિક, શોપ નંબર F12, ફર્સ્ટ ફ્લોર, સિટી સેન્ટર, ઓપોઝિટ બસ સ્ટેન્ડ, નાની દમણ. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો. આવો આવો હાથ મિલાવો, મિત્રો સાથે જોર લગાવો, ખોટા સિક્કાને ફગાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. દીવ દમણ ને એવા નેતા જોઈએ, જેની આંખે ઊંચા સપના જોઈએ. તરવરતો હો જુસ્સાથી ને યુવાન હો, શક્તિશાળી હોય ને બુદ્ધિમાન હો. પ્રશ્નો સમજે જનતાનો અવાજ, સૌ સાંભળે દિલ્હીમાં જેનો અવાજ. કરી શકે જે આવો દાવો, બીજો બિરલો ક્યાંથી લાવો. નાના મોટા સૂર પુરાવો, ખોટા માણસને ઉથલાવો. લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો, લાવો કેતન પટેલ ને લાવો. વિરામ બાદ આપનું સ્વાગત છે. વાપી નજીક ડુંગળી ફળિયા ખાતેના મુખ્ય માર્ગની હાલત છે દયજનક. વડી માર્ગ પર પડેલ મોટા ખાડાને પગલે રાહદારીઓને વેઠવી પડી રહી છે મુશ્કેલીઓ. વાપી નજીક ડુંગળી ફળિયા ખાતે માર્ગની હાલત ખૂબ જ દયજનક બની ગયેલ છે. ડુંગળી ફળિયાનો આ માર્ગ વાપીથી નાસિક શિરડીને જોડતો નેશનલ હાઈવે નંબર 56 ગણાય છે. છતાં પણ આ માર્ગની દુર્દશા ખૂબ જ ખરાબ થઈ ચૂકી છે. માર્ગની આ હાલતને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. અહીં માર્ગ પર એટલા મોટા ખાડાઓ થઈ ચૂક્યા છે કે લોકોને અહીંથી પસાર થવું પણ ભારે પડે છે. તેમ છતાં પણ આ માર્ગ તરફ પ્રશાસન કોઈ પણ ધ્યાન દોરી રહ્યું નથી. સાથોસાથ અહીંના અગ્રણીઓ પણ આ ખાડે કાન કરીને બેઠા હોય એમ જણાઈ રહ્યું છે અને તેની માઠી અસર રાહદારીઓને ભોગવવી પડી રહી છે. અમરનાથમાં થયેલ આતંકી હુમલાને વખોડતા ધરમપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ રેલી કાઢી મામલતદારને સોંપવામાં આવ્યું હતું એક આવેદનપત્ર. અમરનાથ ખાતે થયેલ હુમલામાં 7 લોકોના મોત થતા ઘટનાને વખોડતા શનિવારના રોજ વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે મુસ્લિમ સમાજ દ્વારા એક વિશાળ રેલી નીકળી હતી, જેમના દ્વારા મામલતદારને આવેદનપત્ર આપીને સરકાર દ્વારા સખત પગલાં ભરવાની માંગ કરાઈ હતી. અમરનાથ યાત્રા દરમિયાન બસ ઉપર થયેલ આતંકવાદી હુમલાની ઘટનાને વખોડી કાઢતા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે વિશાળ રેલીનું આયોજન મુસ્લિમ સમાજના અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું હતું, જેમાં મોટી જનમેદની ઉમટી હતી. સમગ્ર ધરમપુરના વિવિધ વિસ્તારમાં ફરીને મામલતદારને આવેદનપત્ર આપીને ઘટના બાબતે દોષિત સામે સખતમાં સખત કાર્યવાહી કરવા અંગેની માંગ તેમાં કરવામાં આવી હતી. નાની દમણ સ્થિત બ્રહ્મકુમારી હોલ ખાતે ઈશિનરુ કરાટેના બ્લેક બેલ્ટ વિજેતા વિદ્યાર્થીઓનું કરાયું ભવ્ય સન્માન સમારોહ. સંઘ પ્રદેશ દમણ ખાતે ઘણા વર્ષોથી ઈશિનરુ કરાટે કાર્યરત છે. ત્યાં ઘણા છોકરા છોકરીઓ અહીં આવી કરાટેની તાલીમ પણ લઈ રહ્યા છે. એવામાં મે મહિનામાં દમણ ખાતે કેટલાક વિદ્યાર્થીઓએ કરાટેમાં બ્લેક બેલ્ટની પરીક્ષા આપી હતી,
જેમાં તેઓએ પોતાની સારી પ્રતિભા દાખવી બ્લેક બેલ્ટ હાંસલ કર્યો હતો, જેના ભાગરૂપે શુક્રવારના રોજ નાની દમણ સ્થિત બ્રહ્મકુમારી હોલ ખાતે બ્લેક બેલ્ટ વિદ્યાર્થીઓનો ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો, જેમાં 43 જેટલા વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. પ્રજાપતિ બ્રહ્મકુમારી ઈશ્વરીય વિદ્યાલય અને દમણ ઈશિન્રુ કરાટે સંસ્થા દ્વારા આ કાર્યક્રમનું આયોજન અહીં કરવામાં આવ્યું હતું, જેમાં બ્લેક બેલ્ટ વિજેતા વિદ્યાર્થીઓની સાથે કરાટે માસ્ટર કિરણ પ્રજાપતિ, એડવોકેટ બકુલ દેસાઈ અને દમણ બ્રહ્મકુમારીના ચેરપર્સન કાંતા દીદી ઉપસ્થિત રહ્યા હતા. दमन के अंदर प्रजापति ब्रह्म कुमारी और दमन ईशिन्रु कराटे संस्था की ओर से आज ब्लैक बेल्ट का सम्मान समारोह का आयोजन किया गया था. इसमें दमन वापी, उमरगाम और वलसाड़ के कराटे स्टूडेंट जो 1 महीने पहले ब्लैक बेल्ट बने थे, उनका आज दमन के एडवोकेट वकील बकुल भाई देसाई के हाथों से ये सम्मान करेंगे स्टूडेंट्स का. और साथ में जो ब्रह्म कुमारी ईश्वरीय विद्यालय के जो चेयरपर्सन है कांता दीदी, उनका सहयोग से आज ये प्रोग्राम का आयोजन हुआ है. तो मैं इस अवसर पर मैं कांता दीदी का मैं बहुत आभार व्यक्त करता हूँ, जिन्होंने मुझे ये सपोर्ट किया. मैं काफ़ी सालों से ये आर्ट 32 ईयर्स से ये आर्ट चला रहा हूँ और मेरा एक ही मैसेज है कि आज के युग के अंदर कराटे सीखना बहुत ज़रूरी है और ख़ास करके इसमें लड़कियों को कराटे ज़रूर सीखे जो खुद का डिफेंस अच्छी तरह कर सके. तो मैं स्कूल स्टूडेंट्स की गर्ल्स छोटी बड़ी जो भी है और महिलाओं को भी ये कराटे सीखना चाहिए. વાપી નજીક છરવાડા ગામનો નિવાસી 34 વર્ષીય યુવક પારડી શિવ મંદિરે દર્શને જવાનું કહી પરત ન ફરતા આખરે તેના ગુમ થયાની નોંધાઈ છે પોલીસ ફરિયાદ. વાપી જીઆઈડીસી પોલીસ મથકના સૂત્રો પાસેથી મળતી વિગત અનુસાર વાપી તાલુકાના છરવાડા ગામમાં આવેલ રમજાનવાડીના અક્ષરકુંજ 206માં ધર્મદેવ ચંદ્રશેખર પાંડે પરિવાર સાથે રહે છે. તેમનો પુત્ર કૃષ્ણકુમાર ધર્મદેવ પાંડે ઉંમર વર્ષ 34 જે રિક્ષા ચલાવી પોતાનું ગુજરાન ચલાવે છે અને તેની પત્ની છેલ્લા 1 માસથી બોરીવલી તેના પિયરે ગઈ છે. તે ગત તારીખ 9/7/2017ના રોજ પોતાની બહેન નીલમ મનોજ શુક્લાના ઘરે ન્યૂ ગુજરાત હાઉસિંગ બોર્ડ ગુંજન ઉપર મળવા ગયો હતો અને ત્યાંથી રિક્ષા મૂકીને કહ્યું કે હું પારડી શિવ મંદિરે દર્શન માટે જઈ રહ્યો છું. તે પછી તે આજ દિન સુધી ઘરે પરત ન ફરતા આખરે વાપી જીઆઈડીસી પોલીસ મથકે તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. વલસાડ જિલ્લામાં વર્ષા ઋતુએ પકડ્યું છે જોર, જેને પગલે જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમની સપાટી પહોંચી છે 71.55 મીટરે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસી રહેલ વરસાદને લઈ સમગ્ર વલસાડ જિલ્લામાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. શુક્રવારથી શરૂ થયેલ વરસાદ ચાલુ બંધ થઈને શનિવારના રોજ પણ વરસી જ રહ્યો હતો, જેને લઈ જિલ્લામાં દરેક સ્થળે પાણીની સપાટી વધુ જોવા મળી રહી છે. જે મુજબ મોસમના કુલ વરસાદની વિગત જોઈએ તો વલસાડ તાલુકામાં 815 મિલીમીટર, પારડી તાલુકામાં 718 મિલીમીટર, વાપી તાલુકામાં 1014 મિલીમીટર, ઉમરગામ તાલુકામાં 753 મિલીમીટર, ધરમપુર તાલુકામાં 927 મિલીમીટર અને કપરાડા તાલુકામાં 1215 મિલીમીટર વરસાદ નોંધાયો છે. જેને પગલે જિલ્લાના સૌથી મોટા મધુબન ડેમની હાલની સપાટી 71.55 મીટર નોંધાઈ છે. જેને જોતા જ ડેમના તમામ 10 દરવાજાઓ 2.70 મીટર સુધી ખુલ્લા મૂકી દેવાયા છે, જેથી દમણગંગા નદીમાં પાણીનું સ્તર વધતા દમણગંગા નદી ગાંધીતુર બનેલ જોવા મળી રહી છે. સમાચારના અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો ઉપર. ભિલાડ નેશનલ હાઈવે પર વહેલી સવારે ઉભેલ ક્રેન સાથે કાર ધડાકાભેર અથડાતા કારમાં સવાર પતિ પત્ની બંનેના નીપજ્યા કરુણ મોત. અમરનાથમાં વલસાડના યાત્રુઓ પર થયેલ આતંકી હુમલામાં પ્રશંસક કામગીરી નિભાવનાર સલીમને સોનુ નિગમે 5 લાખનો ચેક આપ્યો. દેવકા દરિયા કિનારે ફરી એકવાર સેંકડો મૃત માછલા તણાઈ આવ્યા. મધુબન ડેમમાં છોડાયેલ પાણી અને કેમિકલથી માછલાઓ તણાયા. પારડી મામલતદાર કચેરીમાં મહિનાઓથી મામલતદારની ખુરશી ખાલી. હાલ વાપી મામલતદારને વધારાનો ચાર્જ આપીને ગાડું ગબડાવાઈ રહ્યું છે.
તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.